જય માતાજી મિત્રો, શુભ સવાર, ગુડ મોર્નિંગ. આપણે સવાર પડી ગઈ છે, બધા મજામાં છો? કારણ કે આપણે તમે જુઓ સવારનું વાતાવરણ. આપણે ચા નાસ્તો કરવાનો આપણે કરી દઈશું અગરબત્તી કરીને બેસી ચા નાસ્તો કરવાનો. આપણે દૂધમાં નાખી દીધો ચા, ચા નાખીને કરી દઈશું નાસ્તો. તો પછી આપણે ચા નાસ્તો કરીને જતા નાના ભાઈને શાળાએ મૂકવા. તો આપણે તો આ આવી ગયું છે હાથમાં એક ટ્રેન, તો પાછું પડવાનું થતું જ નથી. એ જોઈને છોકરો પણ પીવાઈ ગયો. તો આપણે હવે ચડી ગયા છીએ રોડ ઉપર. આગળ જાય છે મિલર. પછી આપણે કરી દીધી વિડીયોની સ્પીડ વધારે. એટલે તમે બધા જોવાવાળાની બોરિંગ ફીલ ના થાય. આપણે આવતા ઘરે અને ઘરે થઈ ગયા નહીં થવાની તૈયાર. કારણ કે આપણે જવાનું બાઇક ઘરે પાછું મૂકવા. તો તમે જુઓ બાઇક આ છે હાઈવે આપણા ગામ જવાનું. પછી પાછી આપણે બતાવી દીધી સ્પીડ. પાછા આપણે ચડી ગયા હાઈવે ઉપર. પછી આપણે આપણા ગામના નજીક આવી ગયા છીએ. આપણા ગામનો ગેટ આવી ગયો. આપણા ગામની અંદર જવાના રસ્તે ચડી ગયા. બસ સમયમાં આપણા ગામમાં પહોંચી જઈશું. આપણું ગામ આવી ગયું. પછી ત્યાંથી આપણે આપણા ઘર તરફ જવાના રસ્તે ચડી ગયા. આ રસ્તો થાય છે રોજ આપણા ઘરે. પછી આપણા ઘરે થોડું કામ પતાવીને આપણે આવી ગયા છીએ આપણા કામ ઉપર. જો આપણે ગાડી પણ પડી છે. આ છે આપણું કામ. પછી અંદર આવ્યા તો અંદર કામકાજ ચાલુ હતું. શાંતર કરવાનો માલ બનતો હતો, જે મારા ફૂલનો છોકરો બનાવતો હતો. પછી ત્યાંથી ઘડીક રહીને આપણે આપણું સ્પ્લેન્ડર લઈને ઘરે જવા નીકળી ગયા. ને ત્યાંથી આપણે લઈ લીધું આપણે તકલીફ સાયલેન્સર, જે નાખવાનું હતું એ બાઇકમાં. પછી સાંજના આપણે નીકળી ગયા પાછા આપણા ભાઈની શાળાએ. કારણ કે તેને છૂટવાનો ટાઈમ થઈ ગયો.
આપણે એક્ટિવા લઈને એની શાળામાં એન્ટર થઈ ગઈ. તો બધા વિદ્યાર્થીઓ છૂટી ગયા અને આપણે આપણા નાના ભાઈને લઈને આવતા રહ્યા ઘરે. પછી તેને લઈ લીધું એક્ટિવા ઘરની અંદર. પછી આપણે બેસી ગયા ટોસ અને ચાનો નાસ્તો કર્યો. કરીને નાયા અને હવે થઈ જઈશું તૈયાર, એ પણ હીરોની જેમ. પછી આપણે આવી ગયા બજારમાં અને ત્યાંથી લઈ લીધા પાલક લઈને આપણે આવી ગયા માનસરોવર ગૌ માતાને ખવડાવી દઈશું પાલક. તો પેલા આપણા નાના ભાઈએ ગૌ માતાને પાલક ખવડાવી. હવે આપણે ગૌ માતાને પાલક ખવડાવી દઈશું. ગૌ માતાએ પાલક ખાઈ લીધા. તમે જોવા માનસરોવરનું વ્યૂ કેવું સુંદર મસ્ત મજાનું છે. માનસરોવર પણ મસ્ત દેખાય. તમે જોવો. પછી ત્યાંથી આપણે ગૌ માતાને પાલક ખવડાવીને નીકળી ગયા શ્રી મહાદેવના દર્શન કરવા. આપણે મહાદેવના મંદિરે આવી ગયા છે. આ છે મહાદેવનું મંદિર. તમે પણ બધા મિત્રો મહાદેવના દર્શન કરી લેજો. આ છે માનસરોવરનું વ્યૂ. હવે જો તમને આખું માનસરોવર દેખાય છે. આ માનસરોવરનું પાણી આખા સહેલા ગામમાં જાય છે. ત્યાં અમને દેખાઈ ગયું કાચબો. તમને પણ દેખાતો હશે. અને ઘણી બધી બતકો પણ હતી તમને મારી પાસે દેખાતી. પછી ત્યાંથી અમે આવતા રહ્યા બજાર. તમે જુઓ કેવડી મોટી છે બજાર. પછી અમે લઈ લીધી એમસીલ. ઘરે આવીને આપણું જે ફટકડી સાયલેશન લાવ્યા હતા તે થોડું ઘણું ફૂટી ગયેલું હતું. ત્યાં મારવાની હતી એમસીલ. પછી આપણે એમસીલને બરોબર મિક્સ કરીને ફટકડી સાયલેશન ઉપર લગાવવા પડે અને હવે બરોબર રીતે તેને ચોંટાડી દઈએ. આપણી એમસીલ બરોબર ચોંટી ગઈ છે. હવે આને મૂકી દઈશું સુકાવા. પછી સાંજે ખાઈ બાઈને નવરા થયા તથા આવી ગયું પાણીનું ટેન્કર. પછી તેને બરોબર આપણા દરવાજાની એમસીલ લગાવી દીધું અને લગાવવા માટે પાછું મારી દીધું. પછી આપણે કરી દીધું પાણી ચાલુ. ઘડીકમાં આપણી ટાંકી પણ આખી ભરાઈ ગઈ અને આપણી જેટલી પણ ડોલું અને તગાર હતા તે પણ બધું ભરી લીધું. હવે આપણે ફરી ગયા પથારીમાં. તો હવે મળીશું આગળના વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.